હલો ફ્રેન્ડ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર દિવાળી સ્પેશિયલ અંકનું ટોપિક છે મનગમતો ટોપિક, અને મારું આર્ટિકલ છે પળ પળનું પ્રતિબિંબ. પળને સાચવી રાખવા ફોટા લેવા પણ જરૂરી છે, કારણ કે વીતેલી પળ અરીસો નથી બતાડી શકતી. આપણા જીવનમાં કેટલી પળો પસાર થઈ ગઈ અને આપણને ખબર જ ન પડી. ક્યારેક એક પળને ખૂબ આનંદથી ઉજવી તો ક્યારેક એક પળને ખૂબ ઉદાસીમાં વિતાવી. ખુશીની પળમાં એટલો આનંદ હતો કે સમયને કહેવાનું મન થાય કે તું થોડીવાર થોભી જા અને મને આ પળ પેટ ભરીને માણવા દે. તો બીજી બાજુ ઉદાસીની પળ એટલી વસમી ગઈ હોય કે જાણે સમય થંભી ગયો હોય અને ઘડિયાળના કાંટા ઊભા રહી ગયા હોય. ત્યારે સમયને કહેવાનું મન થાય કે ભાઈ તું હવે જતો રહે, પરંતુ આ આપણો પ્રતિભાવ છે. સમય તો સમયનું કામ કરે જ છે, પછી એ સારો હોય કે ખરાબ એની ગતિમાં કંઈ જ ફરક નથી. સમય સાથે ઘણી પળો આવીને ગઈ, તો માણીએ એ પળોને જે ચાલી ગઈ. જ્યારે આ દુનિયામાં આપણો જન્મ થયો ત્યારે આપણા માત પિતાને મળેલી આ સુવાની પળ, આપણે પ્રથમ શબ્દ બોલ્યા માં, ત્યારે માતૃત્વને છલકાવી દેતી પળ, સ્કૂલ કે કોલેજ દરમિયાન વિતાવેલી અણમોલ પળો જે ખૂબ જ યાદગાર હોય છે, પ્રથમ પ્રેમ, પ્રથમ સ્પર્શ વચ્ચે વિતાવેલી પળો, અને જીવનસાથી સાથે લગ્ન સમયે મારા જે બોલેલા શબ્દ, સમય વર્તે સાવધાન, અને થઈ જીવનની શરૂઆત, જવાબદારીની શરૂઆત, અને એ સંઘર્ષોની પળો, અને ક્યારેક સ્વજનની વિદાય તો ક્યારેક દીકરીની વિદાય, ક્યારેક માન પામ્યા તો ક્યારેક અપમાન થયું, ક્યારેક મનગમતું કર્યું તો ક્યારેક મનને માર્યું. એવી તો અનેકો અનેક પળ જિંદગી સાથે જોડાયેલી છે. જિંદગીમાં આટલી બધી પળો મળી જાય પછી કુદરતને કહેવાનું મન થાય, એક પળ હજી વધારે આપી હોત તો આપણે આપણા મૃત્યુને પણ નિહાળી શકત, પરંતુ એ શક્ય નથી. માટે જીવન દરમિયાન જે પળ મળે એ ઉજવી લેવી, કારણ કે નદીના વહેણની જેમ વીતેલી પળ ક્યારે પાછી આવતી નથી. વધારે ને વધારે ફોટા પાડો. જો આપણે દરેક ખુશીની પળને જીવંત રાખવી હોય તો ફોટા પાડી લેવા, અને બની શકે તો જે સ્પેશિયલ પળોના ફોટા હોય એ ડેવલપ કરાવી એમાં સ્થળ સમય લખી રાખશું, અને વર્ષો પછી જ્યારે જોશું અને વાંચશું તે પળો આપણને પ્રતિબિંબ તરીકે દેખાશે અને આપણને એ સમયમાં પાછા લઈ જશે અને ખૂબ જ આનંદ આવશે. એવી જ રીતે આપણી અમુક સારી કે ખરાબ પળો જો ડાયરીમાં લખી લેશું તો એ પણ આગળ જતાં વાંચશું ત્યારે ભૂતકાળમાં ઘરવાવ થઈ જશું, અને ફિલ્મની જેમ રીલ રૂપે ગોઠવાઈ આપણી સામે એ પળો આવી જશે. એવી જ રીતે કોઈ સ્પેશિયલ ગિફ્ટ અથવા મળેલ કાર્ડ્સ, ફ્રેમ, બુક્સ વગેરે સાચવી રાખશું, અને ફુરસદમાં એને જોશું ત્યારે એ પળનો આનંદ ડબલ થઈ જશે અને આપણે ખૂબ ફ્રેશ થઈ જશું. અને જો જૂનું ગોદડું આપણી માએ બનાવેલું અને એમાં બધા ફેમિલી મેમ્બરના કપડાના ટુકડા ગોઠવેલા અને હાથના ટેરવેથી ટાંકા મારેલું ગોદડું જો હજી પણ આપણી પાસે હોય અને એ ઉઢીને સૂઈ જશું તો સુખની ચેનવાળી નીંદર આવશે જે બચપણમાં આવતી હતી. આવી રીતે એ પળ પણ પાછી આવી શકે છે. આ સત્ય છે. ગુડ મેમરી ડે. આ દિવસ 19 જાન્યુઆરીના ઉજવાય છે, અને ત્યારે એ દિવસે જો આપણે ફ્લેશબેકમાં જશું અને વીતેલી પળો માણશું તો ખૂબ જ આનંદ આવશે, અને એમાં મિત્રો, પિકનિકો, પ્રસંગો વગેરે યાદ કરવા જોઈએ. અને ઘણી વખત જૂની પળોમાંથી ફરી ક્યારેક જીવન જીવવાના રસ્તા તથા બળ મળે છે અને વધુ મજબૂત બનીએ છીએ. અને આ બધું યાદ કરવાથી આપણી મગજ શક્તિ પણ ખૂબ જ સારી રહે છે, અને ભૂલી જવાની બીમારી દૂર રહે છે, અને સ્વભાવ આનંદી રહે છે, અને પોઝિટિવ થઈએ છીએ. બાળક એ આપણા જીવનનું પ્રતિબિંબ છે. આપણા ઘરે જ્યારે આપણું બાળક આવે ત્યારે આપણા સામે આપણું જીવન આવી જાય, એમાં આપણા માવિત્રો, બચપન, આદતો વગેરે વગેરે. પણ એનાથી પણ આગળ જ્યારે ત્રીજી પેઢી એટલે કે આપણા દીકરા દીકરીઓના સંતાનો આવે ત્યારે આપણે જે જવાબદારીને લીધે આપણા સંતાનો સાથે જે પળો વિતાવી ન શક્યા હોઈએ એ યાદ આવે, અને પછી આપણે આપણા પૌત્ર પૌત્રી
કે દોહિત્ર દોહિત્રીઓ સાથે વધુને વધુ સારી પળો માણીએ છીએ અને વિચારીએ છીએ કે હવે ફુરસદ છે તો વીતી ગયેલી પળો હવે ન વીતે અને જિંદગીની છેલ્લી પળો આ શરૂ થતી નાની જિંદગીઓ સાથે માણીએ. અને આવી પળો જો આપણને માણવા મળતી હોય તો સમજવું આપણે ખૂબ જ નસીબદાર છીએ, કારણ કે આવી પળો આપણે ખરીદી શકતા નથી. કદાચ આપણે પૈસાથી ઓછા શ્રીમંત હશું, પરંતુ ખુશીનો ખજાનો ખૂબ ભરેલો હશે. ઘણી વખત દુઃખની પળો એટલી વસમી હોય કે ક્યારેય ભૂસાતી નથી. એક ભાઈને ત્યાં ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો એટલે એણે ઘણી જગ્યાએ મીઠાઈઓ વહેંચી અને એ મીઠાઈ આપવા એક વૃદ્ધાશ્રમમાં ગયો અને જ્યાં બધા વૃદ્ધો બેઠા હતા ત્યાં ખુશી ખુશી કહેવા લાગ્યો કે તમે બધા મીઠું મોઢું કરો, મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. પરંતુ બધા વૃદ્ધોને પોતાના પુત્રોએ જે અપમાનજનક કરી વૃદ્ધાશ્રમમાં મોકલ્યા અને એ પળને એ ભૂલી ન શક્યા અને કોઈએ પણ પુત્ર જન્મની ખુશાલીની મીઠાઈ ચાખી નહીં. ઘણી વખત આપણે જીવનમાં નાસીપાસ થઈ જઈએ અથવા જીવનમાં તકલીફો આવે ત્યારે જૂની પળો જે આપણી તાકાત હતી એ સામે આવી જાય તો ફરીથી એ તકલીફોમાંથી બહાર આવી શકીએ છીએ. નાનું દ્રષ્ટાંત: એક રાજા હતો, તેની પાસે એક હાથી હતો. તે હાથી રાજાને હંમેશા લડાઈમાં જીત અપાવતું. સમય જતાં રાજા અને હાથી બંને ઉંમરલાયક થયા અને નિવૃત્ત થયા. એક દિવસ હાથી જંગલમાં ફરતો હતો અને એને તરસ લાગી એટલે તળાવમાં પાણી પીવા માટે જાય છે, પરંતુ આગળ કીચડ હોવાથી હાથીના પગ અંદર ખૂંચી જાય છે અને એ પાણીમાં ડૂબવા લાગે છે. ત્યારે મહારથીએ ખૂબ મહેનત કરી પરંતુ હાથી બહાર આવી શક્યો નહીં. ત્યારે મહારથીએ રાજાને બોલાવ્યા અને રાજાએ જોયું કે હાથી ફસાઈ ગયો છે અને ઉંમરને લીધે એ બળ કરી શકતું નથી. ત્યારે રાજાને યુદ્ધના રણ મેદાનની પળો યાદ આવી અને એ પળોમાં હાથીનું બળ યાદ આવ્યું અને કેવો લડીને વિજય પ્રાપ્ત કરાવતો એ બધું યાદ આવવા લાગ્યું. ત્યારે રાજાને એક આઈડિયા આવ્યો અને એણે યુદ્ધનું રણશીંગું ફૂંક્યું અને આ યુદ્ધના નારા સાંભળી હાથીને એની વીતેલી પળો યાદ આવી અને સુરાતાન ચડ્યું અને એમાં હતી એટલી શક્તિ બહાર કાઢી અને એ જાતે કાદવમાંથી બહાર નીકળી ગયો. સારાંશ: તકલીફના ટાઈમે જૂની સાહસિક પળો આપણને હિંમત આપે છે. જો આપણે કદાચ બધી પળોની નોંધ ન લઈ શકતા હોઈએ અથવા એને ડાયરી રૂપે સાચવી ન શકતા હોઈએ તો કદાચ ચાલશે, પરંતુ જીવનમાં જે આપણી સાથે પહેલી વખત કોઈ પ્રસંગ કે ખુશી જે હોય એને તો ડાયરીમાં તારીખ, સમય અને સ્થળ સાથે લખવું જ જોઈએ. કહેવાય છે કે પ્રથમ હોય એ અભૂતપૂર્વ હોય. દાખલા તરીકે, તમે પહેલી વખત વિમાનમાં મુસાફરી કરી એનો આનંદ રોમાંચક અને અલગ જ હોય. એ આનંદ તમે બીજી વખત બેસો ત્યારે ન આવે. એવી જ રીતે પ્રથમ જોયેલું મૂવીની ટિકિટ, પ્રથમ લવ લેટર, પ્રથમ ગિફ્ટ, પ્રથમ સર્ટિફિકેટ, પ્રથમ પગાર અથવા કમાયેલું ધન, પ્રથમ ઘર કે દુકાન, પ્રથમ પ્રવાસ, પિકનિક, ટૂર, પ્રથમ કાર, એવી તો ઘણી બધી પળો આપણા જીવનમાં હોય જે પ્રથમ હોય એ ખૂબ જ રોમાંચક હોય, પછી એ રૂટીનમાં થઈ જાય. તો આવી પ્રથમ રોમાંચિક પળોને સાચવી રાખશું તો ખૂબ જ આનંદદાયક બની જશે, જે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અંતમાં, પળ પળ ઇંતજાર કર્યું જે પળનું, એ પળ આવી અને એક જ પળમાં જતી રહી. માટે એ પળને આપણે કોઈના કોઈ યાદરૂપે સાચવી લઈએ. અસ્તુ.